શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું સાબુદાણા અને ટમેટાના ગાંઠિયા. એના માટે 1.5 કિલો સાબુદાણા લીધા છે અને 2 કિલો ટમેટા લીધા છે. હવે આપણે ટમેટાને મિક્સરમાં પીલી નાખી કટકા કરી. બધા ટમેટાના ટુકડા થઈ ગયા છે. હવે આપણે એને મિક્સરમાં પીલી નાખીએ. પીલી નાખ્યા ટુકડા આપણે એને ભાતિયામાં ચાણીમાં ગાળી લેવાના. એટલે કટકા રહી ગયા હોય ને તો નીકળી જાય. ટુકડા નીકળે ને પાછા મિક્સરમાં પીલી નાખે થઈ જશે. બધા ટમેટા પીલાઈ ગયા છે તો આપણે ચૂલે ખીચું બનાવવાનું તૈયાર કરી દઈએ. ચાલો ખીચી કરવા માટે થોડું પાણી ગરમ કરી લઈએ. 1.5 લીટર જેટલું પાણી મૂકીશું. જોઈએ એટલું નાખશું પછી કાઢી લઈશું નાખવાનું. હલો પાણી ઉકળી ગયું છે તો આપણે 1/2 લીટર પાણી કાઢી લઈએ અલગ. પછી ઘટે ને તો ઉપરથી નાખવાનું. સાબુદાણા નાખી દઈએ. મેં 4 ચમચી મીઠું લીધું છે. તેનું પાણી કરી નાખ્યું. કોઈ કાકડી હોય તો અંદર રહી જાય. સાબુદાણા ઉકળી જાય અને પાણી કલરના થઈ જાય ને ત્યાર પછી આપણે ટમેટા નાખી દઈએ. ઉપરથી પાણી નાખવું હોય તો ઉકાળેલું જ પાણી જોઈએ. એટલે આપણે ઉકાળેલું કાઢ્યું હતું એ નાખી દઈએ. સાબુદાણા થોડો ગરમ થઈ ગયા છે તો ટમેટાનું ગ્રેવી નાખી દઈએ. ખીચું ઉકળી જાય સાબુદાણા પાણી કલરના થઈ જાય ને ત્યાં સુધી પકવા જાય પછી ઉતારી. ખીચી તૈયાર થઈ ગઈ છે. આપણે નીચે ઉતારી લઈએ. પછી ઠરવા દઈએ થોડીક વાર. નીચે ઉતારી લઈએ. ઠરી જાય પછી આપણે ગાંઠિયા પાડી નાખીએ. ખીચી ઠરી ગઈ છે એટલે આપણે ગાંઠિયા પાડવાનું ચાલુ કરી દઈએ. હવે જાડી બબલાની કોથળી લેવાની એટલે સરસ ગાંઠિયા પાડે. આવી રીતે કોથળી ભરી લેવાની. કાતરથી નાનું કાણું પડી ગાંઠિયા પાડવાનું ચાલુ કરી દઈએ.
સરસ ગાંઠિયા થાય છે. કોથળીમાં જે તાણું મોટું રાખવાનું, જાડા ગાંઠિયા થાય ને તો તળાતા સારા થાય. ઝીણા પાડે તો હુકાતા હાવ ઝીણા થાય. બધા ગાંઠિયા પડી ગયા છે. આખો દિવસ સુકાવા દેશું તો એ થોડા કાચા રહી જાય તો કાલે સુકાવા દેવા. ગાંઠિયા સરસ સુકાઈ ગયા છે. આપણે એને ઉખેડી લઈએ. આવી રીતે પાણીનો ફુવારો અવળું કરીને આમ પાણીનો ફુવારો છાંટી ગયો પછી અડધી કલાક રહેવા દેવાના એટલે ગાંઠિયા સરસ ઉખડી જાય. અમે ફુવારો અડધી કલાક પહેલાં છાંટ્યો હતો એટલે તો આવી રીતે ઉખડી જાય ગાંઠિયા. તો હાડી હારે ચોટી જાય ને તો હાડી તૂટી જાય ઉખડેલી. પાણી છાંટો એટલે આવી રીતે ઝટ ઉખડી જાય. સરસ ગાંઠિયા સુકાઈ ગયા છે. 2 દિવસ સૂકવા હતા. હવે આપણે એને તળી લઈએ. તળવા માટે તેલ ગરમ મૂકી દઈએ. સરસ ટમેટા અને સાબુદાણાના ગાંઠિયા તૈયાર છે. નાસ્તા બોક્સમાં બાળકોને નાખવા હોય તો હાલે. કંઈક વ્રત રહીને આપણે ખાવા હોય ને તો પણ ચાલે.